એવું શીખવાય છે કે કાનુડાને બે માતા હતી, કઈક જન્મ આપનાર માતા દેવકીજી અને પાલક માતા યશોદાજી. તો આ કઈક એવું છે ને? યસ ચોક્કસથી. અમારા જે પણ બહેનો છે એ તમે મધર્સ કરાવી શકો, અને જે પણ ભાઈઓ છે એ બધા અમારા ફાધરની જેમ બાળકોને પોતાના બાળકો એ રીતે અમે જતન કરીએ છીએ. અને બાળકો નિર્દોષ રીતે અમારી સાથે આવીને વાત કરે છે. ઇવન કોઈ પણ એને જાતની જરૂરિયાત હોય તમારી ખુલાસથી અમારી સાથે વાત કરે છે. તો વેકેશનમાં છોકરાઓ એના ઘરે જઈ શકે છે કે કેવી? વેકેશનમાં બાળકો ઘરે જતા હોય છે, પણ બાળકોના અમને એટલા બધા કોલ આવતા હોય, એને અહીંયા એની સોસાયટી છે એટલે એને અહીંયા પાછું આવવું હોય છે. ઇમોશનલ ફૂલ એટેચ હોય. અમે પણ બીકોઝ નાનપણથી વિચારેલું નર્સરીથી લઈને આટલા ધોરણ સુધી ઉપર આવ્યા હોય છે, અને 12 ધોરણ સુધી અહીંયા જ ભણે છે, અહીંયા જ રહે છે, અહીંયા બધા એટલે એની સાથે ખૂબ એટેચ હોય બધા સાથે.